નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કેવડી રાઉન્ડના સેન્સિટિવ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં નાયબ વન સંરક્ષક VM દેસાઈ તથા મદદનીશ વન સંરક્ષક KM બારિયા અને RFO રંગપુર ડોલરિયા, મોબાઈલ સ્કોડ બોડેલી, ફોરેસ્ટર તેમજ બીટ ગાર્ડ સહિતના કર્મચારીઓ દ્વારા જ્યાં વન્ય પ્રાણીઓ અવરજવર કરતા હોય તેવા વિસ્તારમાં સંરક્ષણ અને દવ બાબતે સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં ગાઢ જંગલ વિસ્તાર જેવા ડોબાચાપરા, કેવડી, ગુંદીય, મહુડા, ધોલીસામલ અને લીમાણીના જંગલ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા અને દવ એટલે કે આગની ચકાસણી માટે ચેકિંગ કરાયું. નાયબ વન સંરક્ષક છોટાઉદેપુરના જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં દવના બનાવ ન બને અને રેત ખનન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું.